અમેરિકાની ધરતી ઉપર એક ભાઈ એના 20-25 વર્ષના બાળકને લઈને સ્વામીજી પાસે આવ્યા. સ્વામીજી પાસે આવીને સ્વામીજીને કીધું કે સ્વામીજી, હમણાં 20-25 દિવસ પહેલાં જ આ બાળકનો જન્મ થયો છે, આશીર્વાદ આપજો. આ પુરુષો એ દેહને નથી જોતા સ્વામી, એ આપણા આત્માને જુએ છે. અને સ્વામીજી એવા સર્વજ્ઞ પુરુષ, એટલે સ્વામીજીએ તરત જ એ બાળકને જોયું અને તરત જ પેલાને કીધું કે તને હેરાન કરી દેશે આ. અંતર્યામી પેલાને વિચાર આવ્યો કે હવે 20 વર્ષનું બાળક હું મને હેરાન કરવાનું હોય. પણ ભગવાનના જે સાધુ છે ને, એ ભવિષ્યને જોનાર પુરુષો છે. તને હેરાન કરી દેશે. પછી તો પૂજન કર્યું ને ગયા. 8 વર્ષની એ દીકરાની ઉંમર થઈ ત્યારે એનો બાપ સ્વામીજી પાસે લઈને આવ્યો અને સ્વામીજીને એવું કહ્યું કે સ્વામીજી કા આને ધામમાં લઈ જાઓ, કા મને ધામમાં લઈ જાઓ. કેમ કે સ્વામીજીએ કહેલું કે તને વ્યક્તિને કઈ કક્ષાએ હેરાન કરી દીધો હશે એના પપ્પાને, તે બોલ્યો કે કા એને ધામમાં લઈ જાઓ, કા મને ધામમાં લઈ જાઓ. સ્વામી કે ધામમાં જવાની વાત નહીં કરવાની. આપણે બી શું છે, નહીં નાનો પ્રસંગ બને, મરી જઈશ, ઝેર પી લઈશ. બેને ભાઈ ઝેર તારથી શરબત નહીં પીવાતું, તું શું ઝેર પીવાનું? અઘરું છે, બોલવું હેલું છે સ્વામી, ન પીવાય. હા સ્વામી કે મરવાની વાત નહીં કરવાની. ન્યૂ જર્સીની અંદર એક દીકરાને નોકરી નથી લાગતી. એને સ્વામીજીને વાત કરી, સ્વામી નોકરી નથી. સ્વામી કે નોકરી ના હોય તો ઇન્ડિયા આવી જાઓ. તો કે ના, મેં તો નક્કી કર્યું છે કે મારું મૃત્યુ કે મારું રાખ એ ન્યૂ જર્સીમાં જ થવી જોઈએ. સ્વામી કે તમારી રાખ ક્યાં કરવી એ અમારે નક્કી કરવાનું છે, તમારે નહીં. એ તો આપણે તો નક્કી કરી નાખ્યું. હા, ભગવાન કરતા હરતા છે, માનવી કરતા હરતા નથી. લાખ ઉપાય કરો ને સ્વામીજી, છતાં બી ન મરી શકો.